વેલ્યુ છે 0.5 અને ઇક્વેશન 1 આપણે ફાઇન્ડ કર્યું p² + q² ઇઝ ઇક્વલ ટુ 40. ઓકે, સો 52 ઇઝ ઇક્વલ ટુ p² + q² પ્લસ 2pq ઇન્ટુ cos 60 ની વેલ્યુ 0.5. ધેન 52 ઇઝ ઇક્વલ ટુ 40. p² + q² ઇક્વેશન 1 ઇઝ ઇક્વલ ટુ 40. સો તે વેલ્યુ પુટઅપ કરીએ અહીંયા 40 ઇન્ટુ pq. ઓકે, 0.5 into 2 is equal to 1. So 52 is equal to 40 plus PQ. So PQ is equal to 52 minus 40 is equal to 12. Okay, चलो इन्हें नाम आपे आपले equation 2. Equation 1 40 is equal to p² plus q² and equation 2 PQ is equal to 12. Then we know that P plus Q all square is equal to p² plus q² plus 2pq. ઓકે, મીન્સ કે આપણે વર્ગનું વિસ્તરણ ભણી ગયા છીએ. પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ. ઓકે, p પ્લસ ક્યુનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p², એટલે કે ફર્સ્ટ જે ડિજિટ છે એનો સ્ક્વેર પ્લસ સેકન્ડ ડિજિટનો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ ફર્સ્ટ ડિજિટ એન્ડ સેકન્ડ ડિજિટ. ઓકે, સો p² પ્લસ q² ઇક્વેશન 1 ની વેલ્યુ છે આપણી પાસે 40, તો એ પુટઅપ કરી પ્લસ 2 ઇન્ટુ pq ઇક્વેશન 2 ઇઝ ઇક્વલ ટુ 12. સો એ પુટઅપ કરી વેલ્યુ. સો 40 પ્લસ 2 ઇન્ટુ 12 ઇઝ ઇક્વલ ટુ 64. p પ્લસ q હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 64. સો p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 8. ઓકે, p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ √64 ઇઝ ઇક્વલ ટુ 8. ચલો એને નામ આપીએ આપણે ઇક્વેશન 3. નેક્સ્ટ p માઇનસ q. ફર્સ્ટ આપણે ફાઇન્ડ કર્યું p પ્લસ q હોલ સ્ક્વેર. નાવ p માઇનસ q હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ q² માઇનસ 2pq. ઓકે, p² પ્લસ q² વેલ્યુ પુટઅપ કરીએ 40, pqની વેલ્યુ પુટઅપ કરીએ 12. સો 40 માઇનસ 2 ઇન્ટુ 12 ઇઝ ઇક્વલ ટુ 16. p માઇનસ q હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. સો p માઇનસ q ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, એને નામ આપીએ આપણે ઇક્વેશન 4. ઇક્વેશન 3 આપણી પાસે છે p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 8 અને ઇક્વેશન 4 p માઇનસ q ઇઝ ઇક્વલ ટુ 4. સોલ્વિંગ ઇક્વેશન 3 એન્ડ 4. ઓકે, ચલો આપણે ઇક્વેશન 3 અને 4ને સોલ્વ કરીએ. p plus q is equal to 8 equation 3, p minus q is equal to 4 equation 4. Plus minus sign cancel થશે q. So p plus p is equal to 2p into 8 plus 4 is equal to 12. Okay, so 2p is equal to 12. So p is equal to 12 divided by 2. So p is equal to 6 Newton. Okay, ચલો હવે p ઇઝ ઇક્વલ ટુ 6 ન્યૂટન છે એ આપણે કોઈ પણ ઇક્વેશનમાં ઇક્વેશન 3 યા ઇક્વેશન 4માં કોઈ પણ ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીને આપણે ક્યુની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, ચલો અહીંયા આપણે ઇક્વેશન 3માં વેલ્યુ પુટઅપ કરીએ. ફ્રોમ ઇક્વેશન 3 p પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 8. સો પીની વેલ્યુ 6 પુટઅપ કરીએ. 6 પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 8. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 6. ઓકે, સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2 ન્યૂટન. તો સ્ટુડન્ટ આપણે બે ફોર્સ જે છે એ બંને ફોર્સની આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ. p ઇઝ ઇક્વલ ટુ 6 ન્યૂટન એન્ડ q ઇઝ ઇક્વલ ટુ 2 ન્યૂટન. ઓકે, આ જે સમ છે એ થોડો લેન્ધી છે કે જેમાં આપણને બે ફોર્સ જે છે એ બે ફોર્સની કન્ડિશન આપેલી હતી કે જ્યારે એ બંને ફોર્સ જે છે એ 90 ડિગ્રીના એંગલે એક્ટ કરે છે ત્યારે એમનું રિઝલ્ટન્ટ ફોર્સ છે √40 ન્યૂટન અને જ્યારે તે જ બંને બળો 60 ડિગ્રીના એંગલે જ્યારે એક્ટ કરે છે ત્યારે તેમનું રિઝલ્ટન્ટ છે √52 ન્યૂટન. ઓકે, તો ફર્સ્ટ આપણે શું કર્યું સોલ્વ કરવા માટે તો કે ફર્સ્ટ r² ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ q² પ્લસ 2pq cos થીટાના ઇક્વેશનમાં આપણે 1 બાય 1 કેસ 1 અને કેસ 2 ની વેલ્યુ પુટઅપ કરી. ઓકે, અને આપણે ફાઇન્ડ કર્યો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ને ક્યાં આપણે યુઝ કર્યું p પ્લસ q હોલ સ્ક્વેર એન્ડ p માઇનસ q હોલ સ્ક્વેર. ઓકે, જ્યારે p પ્લસ q હોલ સ્ક્વેરને યુઝ કર્યો ત્યારે આપણે ફાઇન્ડ કર્યો ઇક્વેશન 3 p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 8.
એન્ડ પી માઇનસ ક્યુ હોલ સ્ક્વેરને જ્યારે આપણે સોલ્વ કર્યું ત્યારે આપણે ફાઇન્ડ કર્યું ઇક્વેશન 4, પી માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, દેન સોલ્વિંગ ઇક્વેશન 3 એન્ડ 4. પછી આપણે ઇક્વેશન 3 અને 4ને સોલ્વ કરતાં ફાઇન્ડ કરી ફર્સ્ટ આપણે પીની વેલ્યુ પી ઇઝ ઇક્વલ ટુ 6 ન્યૂટન અને પેલી પીની વેલ્યુને કોઈ પણ ઇક્વેશનમાં પુટઅપ કરીએ તો ફાઇન્ડ કરી શકીએ આપણે ક્યુ ફોર્સ. ઓકે, સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2 ન્યૂટન. ઓકે, તો બંને ફોર્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી. ઓર ક્વેશ્ચન 5C, calculate resultant of the system of forces shown in figure. ફિગરમાં તમે જોઈ શકો છો કે જે આપણને ફોર્સ આપેલા છે એ ફોર્સનું આપણે ફાઇન્ડ કરવાનું છે રિઝલ્ટન્ટ ફોર્સ. ઓકે, તો અહીંયા 3 ફોર્સ છે, AB, BC અને AC. ઓકે, ફર્સ્ટ જે AB ફોર્સ છે, AB ફોર્સ છે એની વેલ્યુ છે 150 ન્યૂટન, BC ફોર્સની પણ વેલ્યુ છે 150 ન્યૂટન અને CA ફોર્સની વેલ્યુ પણ છે 150 ન્યૂટન. ઓકે, ટ્રાયેંગલ એક બનાવે છે એ ત્રણેય ફોર્સ A, B અને C. અને એ ટ્રાયેંગલ જે છે એમાં ત્રણે ટ્રાયેંગલ છે એની એંગલ કેટલો હશે? 60 ડિગ્રી. ઓકે, બિકોઝ ટ્રાયેંગલ જે છે એ 180 ડિગ્રીનો હોય માટે B જે છે ત્યાં 60 ડિગ્રી બને છે, C આગળ પણ 60 ડિગ્રી અને A આગળ પણ 60 ડિગ્રી. ઓકે, અને જે BC જે છે, AC અને AB એ ત્રણેય જે છે એનું ડિસ્ટન્સ છે 2 મીટર. ઓકે, તો સ્ટુડન્ટ આપણે આ ત્રણે ફોર્સનું શું ફાઇન્ડ કરવાનું છે? રિઝલ્ટન્ટ ફોર્સ. પણ અહીંયા ત્રણે ફોર્સમાંથી 2 ફોર્સ જે છે એ આપણને અહીંયા આપેલા છે ઇન્ક્લાઇન ફોર્સ. ઓકે, તમે જોઈ શકો છો કે AB ફોર્સ છે એ ઇન્ક્લાઇન છે અને CA ફોર્સ જે છે એ ઇન્ક્લાઇન છે. BC ફોર્સ જે છે એ હોરિઝોન્ટલ ફોર્સ છે. ઓકે, તો ફર્સ્ટ આપણને જે AB ફોર્સ આપણને આપેલો છે, ઓકે, તો જે ઇન્ક્લાઇન ફોર્સ છે એને આપણે શું કરશું? શેમાં ડિવાઈડ કરશું? ઓકે, અહીંયા છે 150 ન્યૂટન, ત્રણેય ફોર્સ છે 150 ન્યૂટન. અહીંયા નામ આપીએ A, B અને C. ઓકે, તો આ જે ફોર્સ છે એ ફોર્સ છે ઇન્ક્લાઇન, આ ફોર્સ પણ શું છે? ઇન્ક્લાઇન છે. જ્યારે આ ફોર્સ જે છે C ફોર્સ, ઓકે, C પોઈન્ટ પર જે ફોર્સ જે છે એ ફોર્સ છે હોરિઝોન્ટલ. ઓકે, તો ફર્સ્ટ આપણે જે ઇન્ક્લાઇન ફોર્સ છે એ બંને ઇન્ક્લાઇન ફોર્સને શેમાં કન્વર્ટ કરવું પડશે? ટુ ફોર્સમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, તો એક ફોર્સ થશે વર્ટિકલ અને એક ફોર્સ થશે હોરિઝોન્ટલ. ઓકે, પણ અહીંયા ડિગ્રી કેટલી બનશે? આ ડિગ્રી કેટલી થશે? 60 ડિગ્રી. આ ડિગ્રી પણ થશે 60 ડિગ્રી અને આ પણ થશે 60 ડિગ્રી. ઓકે, માટે આ 60 ડિગ્રી થશે માટે જે અપવર્ડ ફોર્સ જે છે એ શું થશે? 150 સાઇન 60 ડિગ્રી અને આ ફોર્સ થશે 150 કોસ 60 ડિગ્રી. ઓકે, આ ફોર્સની જે રીતે આપણે 2 ફોર્સમાં ડિવાઈડ કર્યો એ જ રીતે આ ફોર્સને ડિવાઈડ કરવાનું છે. એક થશે વર્ટિકલ ફોર્સ અને એક થશે હોરિઝોન્ટલ ફોર્સ. ઓકે, તો હવે આપણી પાસે નંબર ઓફ ફોર્સ છે 1, 2, 3, 4 એન્ડ 5. ઓકે, માટે આપણે આ ઇન્ક્લાઇન ફોર્સ 150 ન્યૂટનને 2 ફોર્સમાં કન્વર્ટ કર્યા અને B પર જે 150 ન્યૂટન ફોર્સ છે એને પણ આપણે 2 ફોર્સમાં કન્વર્ટ કર્યા. અહીં જે વર્ટિકલ થશે એ થશે 150 સાઇન ન્યૂટન. આ ફોર્સ પણ શું થશે? 150 સાઇન 60 ડિગ્રી અને આ ફોર્સ જે છે એ પણ શું થશે? 150 કોસ 60 ડિગ્રી. ઓકે, તો ચલો સોલ્વ કરીએ. એ પોઈન્ટ આગળ 2 ફોર્સને આપણે કન્વર્ટ કરી દીધા. વર્ટિકલ ફોર્સ છે 150 સાઇન 60 ડિગ્રી, હોરિઝોન્ટલ ફોર્સ થશે 150 કોસ 60 ડિગ્રી. બી પોઈન્ટ આગળ વર્ટિકલ ફોર્સ 150 સાઇન 60 ડિગ્રી, હોરિઝોન્ટલ ફોર્સ 150 કોસ 60 ડિગ્રી અને સી પોઈન્ટ આગળ હોરિઝોન્ટલ ફોર્સ છે 150 કિલો
ન્યૂટન. ઓકે સ્ટુડન્ટ, તો ફર્સ્ટ આપણે કન્ડિશન ફોલો કરીએ સિગ્મા એચ. તો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0 ફોલો કરીએ ત્યારે કન્ડિશન શું ફોલો થશે? રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. ઓકે, તો ચલો ફિગરમાં જોઈએ આપણે કે રાઇટ હેન્ડ સાઇડ કઈ છે. તો સી પોઈન્ટ પર જે ફોર્સ છે એ રાઇટ સાઇડ ફોર્સ છે 150 કિલો ન્યૂટન. અને તમે ફિગરમાં જોઈ શકો છો કે દેર આર ટુ ફોર્સ ઇન લેફ્ટ ડાયરેક્શન, 150 cos 60 ડિગ્રી એન્ડ 150 cos 60 ડિગ્રી. ઓકે, સો જે રાઇટ સાઇડ છે, રાઇટ ડિરેક્શનમાં જે ફોર્સ છે એને આપણે સાઇન આપશું પ્લસ, અને લેફ્ટ ડિરેક્શનમાં જે ફોર્સ છે એને આપણે સાઇન આપશું માઇનસ. ઓકે, સો 150 minus 150 cos 60 degree minus 150 cos 60 degree. Okay, so 150 minus 75 minus 75. So sigma h is equal to 0. Okay, next આપણે જોઈએ sigma v is equal to 0. જ્યારે વર્ટિકલ ફોર્સની ઇક્વેશન લઈએ છીએ ત્યારે આપણે કન્ડિશન ફોલો કરીએ છીએ અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. તો ચલો ફિગરમાં જોઈએ કે કયા અપવર્ડ ફોર્સ છે, કયા ડાઉનવર્ડ ફોર્સ છે. Only one force in upward direction, 150 sin 60 degree, and one force in downward direction, 150 sin 60 degree. Okay, તો અપવર્ડ જે છે ફોર્સ છે એને સાઇન આપશું પ્લસ, ડાઉનવર્ડ ફોર્સને સાઇન આપશું માઇનસ. સો 150 sin 60 degree minus 150 sin 60 degree. So 129.90 minus 129.90 is equal to 0. Okay, so sigma h is equal to 0 and sigma v is equal to 0. So resultant force R is equal to 0. ઓકે, તો અહીંયા જે આપણને ફોર્સીસ આપેલા છે એનો રિઝલ્ટન્ટ ફોર્સ, એનું પરિણામી બળ છે એ મળશે આપણને 0. ઓકે સ્ટુડન્ટ, તો આ લેક્ચરમાં આપણે GTU પેપર 2012 અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ જે સેશનનું પેપર 2012 છે, જુલાઈ 2012, એ પેપર જે છે એ આપણે આવતા લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. ઓકે, આ જે પેપર જે છે અહીંયા પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ.